જય હિન્દ સ્ટુડન્ટ. હવે જો ધોરણ 6 ની અંદર આપણે સમમિતિ રેખા 13મું ચેપ્ટર જોતા હતા. તો સમમિતિ રેખા 13મા ચેપ્ટરની અંદર આપણે એની અંદર ઘણી બધી આકૃતિઓ આપણે દોરી હતી અને ઘણા બધા પ્રકારે એને દર્શાવી હતી. તો એથી આપણને ખબર પડે કે કેવી રીતે આકૃતિ અને તૂટક રેખા દોરી, જે આકાર આપ્યા હોય, ચોરસ આપ્યો હોય, લંબચોરસ આપ્યો હોય, પછી એક બાજુ આકૃતિ આપણે બીજી બાજુ આપણે જાતે દોરવાની છે. તો એ દરેક વસ્તુની અંદર ધ્યાન રાખવાનું. પછી મેં ચોરસ ખાના કરીને આગળના લેક્ચરની અંદર તમને આકૃતિ અડધી આપણને આપેલી હોય, અડધી એવી સેમ ટુ સેમ દોરવાની છે. તો એ અડધી ઉપર આપી છે, નીચે દોરીએ છે કે સાઈડમાં દોરીએ છે, તો એની અંદર ધ્યાન રાખવાનું. ચોરસ ખાના દોરવાના છે. ચોરસ ખાનાની અંદર પછી તમારે આકૃતિ દર્શાવે છે. ચોરસ ખાનું દોરીએ હંમેશા ચોરસ જેવું દેખાવું જોઈએ અથવા ચોરસ હોવું જોઈએ, એ રીતે તમારે એને માપ લઈ અને વ્યવસ્થિત સ્કેલનો પેન્સિલનો ઉપયોગ કરી અને દોરવાની છે. દરેક આકૃતિ ફરજિયાત દોરવાની અને એની પછી સમમિતિ રેખા દર્શાવવાની છે. સમમિતિ રેખા દર્શાવતા હોય ત્યારે તમારે એની અંદર ધ્યાન રાખવાનું કે એની તૂટક રેખા એ આવવી જોઈએ. તૂટક રેખા દોરો એટલે સ્કેલનો ઉપયોગ કરવાનો છે અને વ્યવસ્થિત રીતે આકૃતિઓ દોરવાની છે. હવે અહીંયા આપણે સ્વાધ્યાય 13.2 જોઈએ છે. તો સ્વાધ્યાય 13.2 ની અંદર જો આપણને જે આકૃતિ આપી છે એ આકૃતિની સમમિતિ રેખા દોરવી છે. તો એ સમમિતિ રેખા કેવી રીતે દોરી શકાય છે અને કેવી રીતે આપણને આપી છે એને ધ્યાનમાં રાખવાનું છે અને એ પ્રમાણે આપણે એની સમમિતિ રેખાઓ દોરવાની છે. હવે આકૃતિ પહેલી આપી છે ચોરસ છે. જો આકૃતિ કેવી છે, ચોરસ આપણને આપેલી છે. તો ચોરસ આપી છે તો એની કઈ સમમિતિ રેખા અને કેટલી આપણે દર્શાવી શકીએ છીએ, તો એ આપણે લખવાનું છે. તો જો દરેક આકાર માટે સમમિતિ રેખાઓની સંખ્યા શોધો. તો દરેક આકાર માટે આપણે સમમિતિ રેખાઓ શોધવાની છે. તો પહેલો ભાગ આપણે ચોરસ આપ્યો છે આ રીતે. બરાબર. તો એની સમમિતિ રેખા આપણે જો 1 2 3 તો કેટલી દર્શાવીએ છીએ આપણે? L1 L2 L3 L4. બરાબર. તો સમમિતિ રેખા બરાબર કેટલી આવશે? 4. કેટલી આવશે? 4 એની સમમિતિ રેખા આવશે. આપણે L1 L2 L3 અને L4 એ રીતે આપણે એને દર્શાવી દીધી છે. તો જે આપણને મળે છે એ રીતે આપણે લખી દીધું. પછી બીજી આકૃતિ છે. બીજી આકૃતિ તમે જો ઓકવર્ડ જેવી તમને લાગે છે, પણ છે તો આપણને ચોરસ ભાગ. કેવો છે એ આકૃતિની અંદર? ભાગ તો કેવો છે? ચોરસ જ છે. તો ચોરસ ભાગની અંદર જ આપણે આકૃતિ આપેલી છે. તો એ ચોરસ ભાગની અંદર જે પ્રમાણે આકૃતિ આપણે આપી છે એ પ્રમાણે આપણે એ ભાગ જોઈએ એટલે આપણે ખબર પડશે કે કેવી રીતે દર્શાવી શકાય છે. આ રીતે અંદર ચોરસ ભાગ આપણને આપેલો છે. હવે જો નામનું તો તમારે ધ્યાન રાખવાનું કે આકાર કમ્પ્લીટ થવો જોઈએ. બરાબર. તો આની અંદર સમમિતિ રેખાઓ જો L1 L2 L3 L4 એટલે અહીંયા પણ સમમિતિ રેખા કેટલી મળશે? 4 મળશે. કેટલી મળશે? 4 આપણને સમમિતિ રેખા મળે છે. જે ભાગથી આપણે દર્શાવીએ છીએ એ ભાગની અંદર આપણને ખબર પડે કે કેટલી સમમિતિ રેખા મળે છે. પછી ત્રીજો છે એની અંદર પણ તમારે એ રીતે દોરવાનું છે અને એની સમમિતિ રેખા પણ આપણે દર્શાવવાની છે. તો એની અંદર જે ત્રીજો છે એ ત્રીજાની અંદર પણ 4 સમમિતિ રેખાઓ મળે છે. કેટલી મળે છે? 4 સમમિતિ રેખાઓ મળશે આપણને. તો એની અંદર જોઈએ તો આપણે ચોરસ ભાગ આ રીતે આપ્યો છે.
અંદર આકૃતિ દોરી આપણે તો આ રીતે ચોરસ આપ્યો છે, ચોરસની અંદર આપણને પ્લસ કરીને આપ્યું છે. બરાબર, તો એની સમમિતિ રેખા 1 2 3 4 L1 L2 L3 L4. કેટલી મળશે? પણ 4 આપણને સમમિતિ રેખા મળે છે. પછી જો ડી છે એની અંદર આકૃતિ તમે વ્યવસ્થિત શાંતિથી દોરજો. એની અંદર ખાલી એક જ જે ઊભી સમમિતિ રેખા છે એ જ મળશે આપણને. નંબર આ જે છે એની સમમિતિ રેખા છે એ સમમિતિ રેખા છે એ કેટલી મળશે? એક જ મળશે. કેવી રીતે? તો એ આકૃતિ દોરી તમારે જાતે જ દોરવાની છે અને એક ઊભી તમારે એને સમમિતિ રેખા દોરવાની છે. તો એની અંદર કેટલી? એક જ સમમિતિ રેખા મળે અને એ પણ આપણે એની અંદર જોઈ શકાય છે કે કઈ મળશે. પછી ઈ છે પણ તમારે જાતે કરી દેવાનું છે. તો ઈની અંદર મેં તમને આગળ ઉદાહરણમાં તમને એક સમજાવ્યું હતું, બરાબર, આગળના લેક્ચરની અંદર, કે એની અંદર 6 બાજુ હોય તો એની કેટલી સમમિતિ રેખા મળે છે? 6 સમમિતિ રેખા મળશે. કેટલી મળશે? 6 મળશે. તો આ ડી છે, આપણે નંબર આપીએ છે 4 એને અહીંયા સી, અહીંયા ડી, અહીંયા ઈ, આ બી. તો જો આની અંદર પણ સમમિતિ રેખા છે, એ સમમિતિ રેખા ત્યાં કેટલી મળશે? 6 મળશે. તો તમારે એને દોરવાની છે. પછી જે f છે હું તમને કરાવું છું, અહીંયા તમે આટલું કરી દો, પછી આપણે f જે આ છે એને કરાવીએ. તો આ રીતે આપણે અહીં સમમિતિ રેખાઓ મેળવવાની છે. જે ભાગ આપણને જે આકાર આપ્યો છે એ આકારને ધ્યાનમાં રાખવાનું અને એ આકાર પ્રમાણે આપણે સમમિતિ રેખાઓ દોરવાની છે. જે કોણી, તો આ બે તમે જાતે દોરવાની છે. ડી અને ઈ જે છે એ કેવું દેખાય છે આપણને ભાગ અને કેવી રીતે આપેલો છે એ ભાગથી આપણે સમમિતિ રેખા દોરી શકાય છે. f જે આકાર છે એની સમમિતિ રેખા આપણે દોરવી છે. તો કેવી રીતે આપણે દોરી શકીએ? આ રીતે એક આપણને આકાર આપેલો છે, ક્રોસ થી મેં લીધું છે, તેની સામે ક્રોસ થી આપણે લઈએ. તમારે કમ્પ્લીટ વર્તુળ લાગવું જોઈએ. મારે થોડું હશે જ આગા પાછી થઈ ગયું છે. તો એની અંદર જે છે એની અંદર બી 6 સમમિતિ રેખાઓ આપણને મળશે. કેટલી મળશે? 6 મળશે. જો આ 1 બરાબર, પછી આ 2, આ 3, L1, L2, L3, L4, L5,
રેખા બરાબર કેટલી મળશે 6 સમમિતિ રેખા આપણને મળે છે તો જેની જે સમમિતિ રેખા મળે છે એ આપણે આની અંદર દર્શાવવાની છે અને ભાગ આપણે આની અંદર જોવાનો રહેશે પછી g માટે જો g સમપ્રમાણ નથી g ની કોઈ સમમિતિ રેખા મળશે નહીં કેમ કે આના તમે કોઈ પણ રીતે બે ભાગ પાડવા જો તો આકૃતિ સરખી જો ભાગ સરખા છે પણ જગ્યા સરખી હોવી જોઈએ કે આકાર નીચે છે એવો જ ઉપર અથવા સાઈડમાં છે એવું જ બીજી સાઈડમાં દેખાય છે તો એવું દેખાશે નહીં તો g ને આપણે સમમિતિ રેખા દર્શાવી શકાશે નહીં તો આકૃતિ દોરવાની અને પછી તમારે લખી દેવાનું કે એની સમમિતિ રેખા છે નહીં પછી જો h છે એની અંદર સાથીઓ આપણને આપેલ છે તો સાથીની પણ કોઈ સમમિતિ રેખા દોરી શકાશે નહીં તો તમે જો તમારે એની અંદર બે ભાગ કરીને તમે જોશો તો તમે બે બાજુના બે ભાગ સરખા દેખાશે કેમ કે એક પાકું આમ જતું હશે તો નીચે એક પાકું આમ જતું હશે એના બે ભાગ પડ્યા તો બે ભાગની અંદર જે પાખા કે જે સાઈડ આપણને આપી છે એ સરખે અંતરે જતી નથી તો નથી જતી તો આપણે એની સમમિતિ રેખા પણ દર્શાવી શકતા નથી તો આ યાદ રાખવાનું સમમિતિ રેખા દર્શાવવા માટે જે ભાગ જે રીતે જાય છે એ ભાગ એ રીતે જવો જોઈએ તો આપણે એની અંદર સમમિતિ રેખા દર્શાવી શકીએ પછી i છે તો i ની અંદર પણ આપણે જેટલી પણ આપણને આપેલા છે તો એની અંદર તમે જુઓ તો એક ઊભી સમમિતિ રેખા કેટલી પાંખડીઓ જેવો આપણને ફૂલ જેવો આકાર આપ્યો છે એની અંદર 5 પાંખડીઓ જેવો ભાગ આપેલો છે તે 5 જે પાંખડી જેવો ભાગ છે એટલે એની અંદર જો 1 2 3 4 5 તો કેટલી 5 સમમિતિ રેખા આપણે એને દર્શાવી શકાશે કેટલી સમમિતિ રેખા દર્શાવી શકાશે 5 સમમિતિ રેખા જે છેલ્લી આકૃતિ જે છે એ આકૃતિને g અને h ની અંદર સમમિતિ રેખા આવતી નથી છેલ્લી જે આકૃતિ છે એની અંદર 5 સમમિતિ રેખા તમારે એની અંદર દર્શાવવાની છે તો નીચેના ત્રણ આકાર છે જાતે કરવાના છે એ રીતે એની સમમિતિ રેખા દર્શાવવાની છે નીચેની દરેક આકૃતિમાં ત્રિકોણની ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો દરેકની સમમિતિ રેખાઓ જો હોય તો શોધો અને ત્રિકોણનો પ્રકાર નક્કી કરો કાગળ વાળીને પણ કરી શકાવ તો કાગળની વાળી પણ આપણે એ કરી શકીએ છીએ પહેલી આકૃતિ છે એ પહેલી આકૃતિની આપણે સમમિતિ રેખા એક જ ઊભી દોરી શકાય છે કઈ દોરી શકાય છે ઊભી દોરી શકાય છે એની અંદર ધ્યાન આપજો તમે દાખલા નંબર 2 પહેલો છે એની અંદર આપણને ત્રિકોણ આવો ત્રિકોણ આપ્યો છે તો ખાલી એને ઊભી સમમિતિ રેખા દોરી શકાય એક સમમિતિ રેખા અને શું કહેવાય કયું ત્રિકોણ કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ શું કહેવાશે સમદ્વિબાજુ ત્રિકોણ એને કહેવાશે તો આ રીતે આપણે સમમિતિ રેખા દોરી શકાય છે પછી બીજો છે એ બીજાની પણ એક જ સમમિતિ રેખા એને પણ ઊભો તમે દોરશો એટલે આકૃતિ આ રીતે આપણને જોવા મળે તો એને પણ આપણે ઊભી સમમિતિ રેખા આ પણ કઈ છે સમદ્વિબાજુ ત્રિકોણ છે કયું છે સમદ્વિબાજુ ત્રિકોણ છે ત્રીજો છે એ ત્રીજાને આપણે આકૃતિ આ રીતે આપણને આપેલી છે સી ની અંદર તો એમાં પણ એક આ સમમિતિ રેખા આપણે દોરી શકીશું તો આ કયો છે તો સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કયો છે સમદ્વિબાજુ કાટકોણ કે અહીંયા જો આ કાટકોણ બને છે આ કાટકોણ બને અને પછી આની સમદ્વિબાજુ એટલે કે આ બે બાજુના માપ કેવા છે સરખા છે કેવા છે સરખા છે આમાં આ બે બાજુના માપ સરખા છે આમાં બે બાજુના માપ સરખા છે પછી જો ચોથા નંબરની આકૃતિ છે એ એની કોઈ સમમિતિ રેખા મળશે ને કેમ નહીં મળે કે એની અંદર જે છે એ જે પણ છે આકૃતિ તો એમાં જે છે એ સમદ્વિબાજુ નથી પણ કયું છે વિષમ છે કયું છે વિષમ બાજુ આપણને આપેલી છે વિષમ બાજુ આપેલી હોય તો એનો આપણે સમમિતિ રેખા દોરી શકતા નથી કે વિષમ બાજુમાં ત્રણે ત્રણના માપ અલગ અલગ હોય તો એમાં એની સરખા બે સરખા ભાગ આપણે ત્રિકોણમાં કરી શકીએ નહીં એ આપણે મેં તમને લખાવ્યું તો આ યાદ રાખો સમદ્વિબાજુમાં કે એક જ સમમિતિ રેખા હોય
પછી સમબાજુ ત્રિકોણની અંદર 3 સમમિતિ રેખા હોય, વિષમ બાજુમાં કોઈ સમમિતિ રેખા હોય ને પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય તો એ ખબર હોવું જોઈએ. પછી વર્તુળની અંદર અસંખ્ય સમમિતિ રેખા હોય, વર્તુળની અંદર કેવી હોય? અસંખ્ય સમમિતિ રેખા હોય છે. તો આ આપણને ખબર હોવી જોઈએ. ચોરસની અંદર 4 હોય, લંબચોરસની અંદર 2 હોય, તો આ બધી અંદર આવે. પછી નિયમિત જે રીતે લઈએ, નિયમિત પંચકોણ હોય તો 5 હોય, નિયમિત ષટ્કોણ હોય તો 6 હોય, નિયમિત સપ્તકોણ હોય તો 7 હોય. તો એ જે નિયમિત આપણને આપી છે એ નિયમિત સમમિતિ રેખા આપણે આ રીતે દોરી શકાય છે. તો આટલું તમે દોરી દો. પછી આગળ તમને પ્રશ્ન નંબર આપણે 3 કરાવીએ. આ ચોથી આકૃતિ તમારે દોરવાની છે. પછી નીચે લખવાનું વિષમ બાજુ છે, તેની કોઈ સમમિતિ રેખા આપણે દોરી શકતા નથી. હવે જો એક કોષ્ટક આપ્યું છે આપણે પ્રશ્ન નંબર 3 માં પૂરું કરવાનું છે. પહેલું છે સમબાજુ ત્રિકોણ, એની કાચી આકૃતિ દોરવાની છે અને સમમિતિ રેખાએ 3 ભાગ આપણને આપેલા છે. તો એ જે ભાગ આપ્યા છે પ્રશ્ન નંબર 3, પહેલું છે સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણની અંદર આપણે આકૃતિ દોરવાની છે. તો સમબાજુ ત્રિકોણની અંદર આ રીતે આકૃતિ દોરાશે. 1 2 3 આ 3 થઈ અને અહીંયા સમમિતિ રેખાઓ કેટલી છે? નંબર 2 ચોરસ. તો ચોરસની આકૃતિ આપણે દોરી દઈએ. એની સમમિતિ રેખાઓ દોરીએ તો કેટલી મળશે? 4. નંબર 3 લંબચોરસ. તો લંબચોરસની આકૃતિ દોરીએ આપણે. એની સમમિતિ રેખાઓ કેટલી મળશે? 2. કેટલી મળશે? 2. તો આ રીતે આપણે આકૃતિ દોરીએ તો એની આકૃતિ તમારે દોરવાની છે. પછી એની જે પણ આપણે આપેલું છે એ પ્રમાણે આપણે લખીએ એટલે એમાં ખબર પડી જશે આપણે કે સમમિતિ રેખાઓ કેટલી દોરી શકાય છે અને કેટલી આકૃતિ દોરીએ આપણે તો એ પ્રમાણેની આકૃતિ લઈ શકીએ. પછી સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણ છે તો એની આકૃતિ આપણે દોરીએ. અહીંયા સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણ છે તો એની બે બાજુ સરખી એવું ત્રિકોણ આપણે આ રીતે દોરી દીધો. પછી એની એક સમમિતિ રેખા અહીંયા એની કેટલી મળશે? એક સમમિતિ રેખા મળે છે. પછી એ રીતે સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણ આપણે દોરવાનું છે. અહીંયા લખીએ આપણે સમબાજુ ચતુષ્કોણ. તો સમબાજુ ચતુષ્કોણની અંદર આપણે તેની આકૃતિ પહેલા આપણે આ રીતે દોરી દઈએ. પછી એની સમમિતિ રેખા બે મળશે આપણને. તો અહીંયા કેટલી મળશે? બે સમમિતિ રેખાઓ એની અંદર મળે છે. પછી વર્તુળ. તો છઠ્ઠા નંબરનું છે વર્તુળ. તો વર્તુળની આકૃતિ દોરીએ આપણે. તો વર્તુળની અંદર તો આપણે જેટલી દોરીએ એટલી દોરી શકીએ. અહીંયા શું આવશે? અસંખ્ય. શું આવશે? અસંખ્ય. એની આપણે સમમિતિ રેખા દોરી શકાય છે. તો જે ભાગ આપણને જેમાં આપ્યો છે એ ભાગથી આપણે દોરીએ છે તો એમાં આપણને ખબર પડે કે એ આપણે કઈ રીતે દોરી શકીએ છીએ, કયો ભાગ આપણને આપેલો છે એ ભાગથી આપણે એની સમમિતિ રેખા દર્શાવી શકીએ છીએ. અને એ સમમિતિ રેખા આપણે જે પ્રમાણે આપી છે એ પ્રમાણે આપણે એને લઈ શકીએ છીએ.
તો આ પ્રમાણે આપણે એની સમમિતિ રેખાઓ દોરવાની છે. જે ભાગ આપણને આપ્યો હોય એ ભાગ જોવાનો આપણને કે કયો ભાગ આપણને આપ્યો છે અને કઈ રીતે આપણે એની સમમિતિ રેખાઓ દોરવાની છે. કે સમમિતિ રેખા દોરતા હોઈએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે આ પ્રમાણે આપણે આટલો ભાગ આપણને આપ્યો છે તો આ રીતે આપણે એની સમમિતિ રેખા દોરી શકીએ. ધ્યાન રાખજો, ફરી એકવાર તમને સૂચના આપું છું કે જ્યારે બી તમે આકૃતિ દોરતા હોય ત્યારે સ્કેલનો ઉપયોગ કરી સમમિતિ રેખા માટે પણ સ્કેલનો ઉપયોગ કરવાનો છે. સ્કેલ વગર આકૃતિ, સ્કેલના ઉપયોગ વગર એની આકૃતિ દોરવાની નથી. જે ભાગ આપણને આપ્યો છે એ આકૃતિની અંદર દોરી આપણે એટલે એની અંદર આપણને ખબર પડી જશે કે આ આકૃતિ આપણે આ રીતે દોરી શકીએ છીએ, આ આકૃતિ છે તો આ રીતે લઈ શકાય છે. તો એ જે ભાગ આપણને આપ્યો હોય એ ભાગ આપણે જોઈએ એટલે એ આકૃતિની અંદરથી ખબર પડી જાય. પછી જો તમને સ્વાધ્યાય પોથીની અંદર આ રીતના દાખલા હોય તો એને તમારા હોમવર્કની અંદર કરવાના છે. એ હોમવર્કની અંદર સ્વાધ્યાય પોથીની અંદર જે રીતે સમમિતિ રેખાઓ દોરતા તો આકૃતિ દોરતા હોય તો પેન્સિલથી દોરવાની છે, પેનથી એ ભાગ દોરવાનો નથી. અને વ્યવસ્થિત આકૃતિ દોરાવી જોઈએ. ગૂગલ મીટની અંદર હું ચેક કરીશ હોમવર્ક તમારું કે એ આકૃતિ તમે કેવી રીતે દોરી છે અને કેવી રીતે આપેલી છે. તો એ આકૃતિ દરેકની વ્યવસ્થિત દોરાવી જોઈએ. તો આગળ સુધી તમે લખી દો. બાકીનું જે છે એ બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.